ચાલો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે 11મા ચેપ્ટરની થોડી થિયરી કીધી, રેખાઓનું સમીકરણ, રેખાનું સદિશ સમીકરણ, કાર્ટેશિયન સમીકરણ, બે રેખાઓ જે વસ્તુ આપણે સદિશમાં લાગુ પાડતા હતા એ દરેક વસ્તુ રેખાઓને લાગુ પડશે, બરોબર? એટલે કે જો બે આપણે એમ કે બે સદિશો લંબ હોય, બરોબર, ધારો કે કોઈ પણ બે સદિશો બેનો ડોટ ગુણાકાર 0 થાય આપણે કહેતા, તો એવી જ વસ્તુ રેખામાં પણ લાગુ પડે કે જો બે રેખાઓ લંબ હોય, બરોબર, તો બંનેની જે દિશા છે એનો ડોટ ગુણાકાર શું થાય? તો કે 0 થાય. દિશા એટલે ડાયરેક્શન, અથવા તો અહીંયા એ લોકો દિક કોસાઇન પણ એને કહે છે. તો ઘણી બધી થિયરી આપણે કરી, બરોબર? ઈ હજી એક બે થિયરી બાકી છે, પણ ઈ થિયરી આપણે કરીએ ઈ પહેલા સ્વાધ્યાય 11.2, બરોબર, એના જેટલા કઈ એક્ઝામ્પલ છે, બરોબર, અમુક એક્ઝામ્પલ એના કરી લઈએ એટલે આપણે જે થિયરી કર્યા છે એની રીતે એક્ઝામ્પલ છે પૂરા થઈ જાય. ઈ એક્ઝામ્પલ પૂરા થાય ત્યારબાદ ફરીથી આપણે થોડીક થિયરી કરી અને ફરીથી સ્વાધ્યાય 11.2 જે અધૂરો મૂક્યો હશે આપણે શરૂ કરીશું. તો અત્યારે આપણે સ્વાધ્યાય 11.2 માં આગળ વધીએ, બરોબર? 11.2 ની અંદર એક્ઝામ્પલ નંબર પહેલો સાબિત કરો કે 12 3 4 પહેલો એક્ઝામ્પલ સ્વાધ્યાય 11.2 એક્ઝામ્પલ નંબર પહેલો શું કીધું કે 12/13 -3/13 અને -4/13 12/13 -3/13 -4/13 4 12 અને 3 4 12 અને 3 અને 3 - 4 અને 12 3 - 4 અને 12, બરોબર? સાબિત કરવાનું છે કે દિક કોસાઇન વાળી ત્રણ રેખાઓ પરસ્પર લંબ છે. દિક કોસાઇન વાળી ત્રણ રેખાઓ પરસ્પર લંબ છે. એટલે કે આ તમને જે ત્રણ આપેલા છે એ ત્રણે દિક કોસાઇન છે, રેખાની ડાયરેક્શન છે, બરોબર? ત્રણ રેખાનું ડાયરેક્શન છે. આપણે સાબિત કરવાનું છે કે આ જે રેખાઓ છે, બરોબર, એ પરસ્પર લંબ છે, બરોબર, એકબીજાને લંબ છે. બીજું કાઈ નથી કરવાનું. આને તમે L1 કહી દો, રેખા L1 એની દિક કોસાઇન, અને L2 કહી દો અને L3 કહી દો, બરોબર? હવે આને લખીએ. હવે L1 સદિશ = 12/13i માઈનસ 3/13j માઈનસ 4/13k. તે જ રીતે સદિશ L2 = 4/13i પ્લસ 12/13j અને પ્લસ 3/13k. અને L3 3/13i માઈનસ 4/13j અને પ્લસ 12/13k. આપણે ત્રણે સદિશ રૂપે લખીને, બરોબર? હવે આપણે પરસ્પર લંબ સાબિત કરવાનું છે. L1.L2 = 12/13 કોમા -3/13 કોમા -4/13 ડોટ 4/13 12/13 અને 3/13 = 12 ચોકો 48/169 માઈનસ 36/169 માઈનસ 12/169 = 0, બરોબર? 48 - 36 આમ લખી શકીએ. 48 - 36 - 12 ના છેદમાં 169 = 0. L1.L2 = મને કેટલા મળ્યા? 0 મળ્યા, બરોબર? હવે એનો અર્થ એવો છે કે તેથી L1 લંબ L2, બરોબર? હવે તેથી L1.L2 = 0, both imply L1 લંબ આ બંને સદિશો એકબીજાને લંબ છે, બરોબર? બાકીના બે લઈએ. હવે L2 અને L3 માટે
L2 ડોટ L3 ઇઝ ઇક્વલ ટુ 4 ના છેદમાં 13 કોમા 12 ના છેદમાં 13 કોમા 3 ના છેદમાં 13 ડોટ 3 ના છેદમાં 13 માઈનસ 4 ના છેદમાં 13 અને 12 ના છેદમાં 13 ઇઝ ઇક્વલ ટુ 4 તે 12 ના છેદમાં 169 માઈનસ 48 upon 169 plus 36 upon 169 is equal to 12 minus 48 plus 36 ના છેદમાં 169 is equal to 0. બરોબર 48 minus 48 કેટલા થઈ જાય તો કે 0. તેથી L1 L2 dot L3 is equal to 0 implies L2 લંબ L3 આ બંને સદિશમાં એકબીજાને લંબ છે. તે જ રીતે L1 dot L3 is equal to 12 ના છેદમાં 13 માઈનસ 3 ના છેદમાં 13 માઈનસ 4 ના છેદમાં 13 ડોટ 3 ના છેદમાં 13 માઈનસ 4 ના છેદમાં 13 12 ના છેદમાં 13 is equal to 36 ના છેદમાં 169 પ્લસ 12 ના છેદમાં 169 માઈનસ 48 ના છેદમાં 169 is equal to 36 વત્તા 12 માઈનસ 48 ના છેદમાં 169 is equal to 0. તેથી L1 dot L3 is equal to 0 both implies L1 લંબ L3. આમ L1 L2 અને L3 એ પરસ્પર લંબ છે. આપણે સાબિત કરવાનું હતું કે આ જે તમને દિક કોસાઇન વાળી રેખાઓ છે એ રેખાઓ તમને એટલું પરસ્પર લંબ છે એવું તમને કીધેલું છે. બરાબર? એટલે આપણે સાબિત કરી નાખ્યું કે આ જે રેખાઓ છે એ કેવી છે તો કે પરસ્પર લંબ છે. ચાલો હવે બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. બરાબર? બીજો એક્ઝામ્પલ શું કહે છે તો કે તમને ચાર બિંદુ આપેલા છે. બિંદુઓમાંથી પસાર થતી રેખા અને બીજા બે બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ છે. ધારો કે a બાર બરાબર 1 1 2 અને b બાર બરાબર 3 4 2. ધારો કે બીજો એક્ઝામ્પલ ધારો કે a is equal to a bar is equal to 1 1 2, b bar is equal to 3 4 2. આપણે આને a of a bar કહીએ અને b of b bar 3 4 2. a અને b આપણે બે બિંદુ આપી દીધા. બરોબર? a of a bar અને 3 4 2. પછી 0 3 2 અને 3 5 6. 0 3 2 c of c bar 0 3 2 અને d of d bar 4 5 3 5 6 3 5 6. d of d bar is equal to 3 5 6. હવે આપણે સાબિત શું કરવાનું છે તો કે આપણે સાબિત કરવાનું છે કે AB અને CD પરસ્પર લંબ છે. કઈ કઈ રેખાઓ પરસ્પર લંબ છે? AB અને CD. બરાબર? તો પહેલા આપણે કામ કરીએ, પહેલા બંનેનું સમીકરણ જોઈએ. બંનેની ડાયરેક્શન પહેલા આપણે જોઈશું. બરાબર? એટલે AB ની દિક કોસાઇન અને CD ની દિક કોસાઇન તમે મેળવો એટલે એની ડાયરેક્શન બરાબર તમે મેળવો એટલે તમને શું થશે તો કે બેની ડાયરેક્શનનો ડોટ ગુણાકાર શું થવો જોઈએ તો કે 0 થવો જોઈએ. બરાબર? AB ની ડાયરેક્શન આપણે દિક કોસાઇન લખીએ. L bar is equal to 3 4 2 minus 1 1 2. B bar minus A bar. ડાયરેક્શન કઈ તમને આપણે રેખાનું સમીકરણ જોયું હતું ગયા લેક્ચરમાં કે બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ R bar બરાબર A bar plus B bar minus A bar into લેમ્બડા into B bar minus A bar.
L બાર ની જગ્યાએ શું આવ્યું તો કે b બાર માઈનસ a બાર. જ્યારે બે બિંદુ આવ્યા હોય, બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે મેળવવાનું કે ત્યારે આપણે શું કરવું પડે? ફરજિયાત તો કે આપણે એમાં બંને b બાર એની દિશા કઈ રીતે મળે તો કે b બાર માઈનસ a બાર કરો એટલે તમને રેખાની દિશા મળે. એ દિશાને અહીંયા શું કહેવામાં આવે છે તો કે દિક કોસાઇન કહેવામાં આવે છે. ઇઝ ઇક્વલ ટુ 3 માંથી 1 જાય એટલે 2, 4 ને 1 5 થશે. -2 કેટલા થશે? -4. તે જ રીતે CD ની દિક કોસાઇન m બાર ઇઝ ઇક્વલ ટુ m બાર હોય તો m બાર ઇઝ ઇક્વલ ટુ 356 -032 ઇઝ ઇક્વલ ટુ 3 0 એટલે 3, 5 5 3 એટલે 2, 6 2 એટલે 4. હવે L bar dot m bar is equal to 2 5 minus 4 dot 3 2 4 is equal to 3 2 6 વત્તા 5 2 10 minus 16 કેટલા આવ્યા? 0. તેથી L bar dot m bar બરાબર 0 એટલે કે L bar લંબ m bar બંને રેખાઓની દિક કોસાઇન કેવી છે? એકબીજાને લંબ છે. એટલે લખી શકીએ કે તેથી રેખા AB જે આપણે પસાર થાય છે એ લંબ રેખા CD. AB જે રેખા છે એ CD ને કેવી છે તો કે લંબ છે. બરોબર? તો આપણે સ્વાધ્યાયના બે એક્ઝામ્પલ કર્યા. બરોબર? હવે ત્રીજો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે તો કે સેમ એક્ઝામ્પલ છે ત્રીજો કે સાબિત કરો કે 4 7 8 અને 2 3 4 આની જગ્યાએ 4 7 8 આવી જાય. 4 7 8 અને 2 3 4 આ બે બિંદુઓ લગાવ્યા એટલે ત્યાં બે બિંદુઓ લગાવશે. બરોબર? અને તમે રેખાનું સમય સાબિત કરો તો એ લંબ છે. એટલે સેમ આ જ વસ્તુ રિપીટ કરવાની છે. એટલે કે ત્રીજો એક્ઝામ્પલ તમે જાતે ગણી શકો એવો છે. બરોબર? તમને ત્રીજો એક્ઝામ્પલ પૂરેપૂરો આવડી જાય 100% આવડી જાય એમ છે. તમને ત્રણ એક્ઝામ્પલ તો આપણે હવે ચોથા એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ. બરોબર? તો અત્યારે બોર્ડ પૂરું થઈ ગયું છે. તમે બધા સ્ક્રીનશોટ પાડી લો એ સમય દરમિયાન. બરોબર? સ્ક્રીનશોટ પડી જાય એટલે ત્યારબાદ ફરીથી આપણે ચોથા એક્ઝામ્પલ સ્ટાર્ટ કરશું. ત્રીજો એક્ઝામ્પલ તમારે જાતે કરવાનો છે. ત્યારબાદ ચોથા એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીશું. હવે ત્રીજા એક્ઝામ્પલ ની અંદર એટલે એ લોકો એવું કીધું કે સમાંતર છે એવું સાબિત કરો. બરોબર? હવે સમાંતર ક્યારે થાય તો કે તેનો ક્રોસ ગુણાકાર 0 થવો જોઈએ. શું થવું જોઈએ? એનો ક્રોસ ગુણાકાર કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. બરોબર? તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડો. એવું લાગે કે આપણે ત્રીજો એક્ઝામ્પલ તમને હમણાં કરાવી દઉં. બરોબર? એટલે તમને એમાં બીજો કઈ નવો મુશ્કેલી ઊભી ન થાય. બરોબર? હમણાં ત્રીજો એક્ઝામ્પલ કરાવી દઉં. અત્યારે બીજો એક્ઝામ્પલ પહેલા બીજા એક્ઝામ્પલ નો સ્ક્રીનશોટ પાડી લો. બરોબર? સ્ક્રીનશોટ પડાઈ જાય એટલે ફરીથી આપણે નેક્સ્ટ આગળ વધીશું. બરોબર? દરેક વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ પાડી નાખો. 1 મિનિટનો સમય આપું છું અને ત્યારબાદ આપણે થર્ડ એક્ઝામ્પલ થી આગળ વધશું. બરોબર? તો ચાલો દરેક વિદ્યાર્થીને સ્ક્રીનશોટ પડી ગયો હશે. બરોબર? તો આપણે ફોર્થ એક્ઝામ્પલ થી ત્રીજા એક્ઝામ્પલમાં આગળ વધીએ. શું કહે છે ત્રીજો એક્ઝામ્પલ? એક્ઝામ્પલ નંબર 3 સાબિત કરો કે 4 7 8 2 3 4 બિંદુઓમાંથી પસાર થતી રેખા 4 7 8 અને 2 3 4 a of a બાર બરાબર 4 7 8 b of b બાર is equal to 2 3 4 4 7 8 અને 2 3 4 -1 -2 1 1 2 5 -1 -2 1 1 2 5 આ જે c of c bar is equal to અને d of d bar is equal to આ આપણને ચાર બિંદુઓ આપેલા છે.
હવે સાબિત કરવાનું છે કે રેખા AB સમાંતર રેખા CD છે બરાબર બે રેખાઓ સમાંતર છે બંને રેખાઓ એટલે કે એનો અર્થ એવો છે આ બે બીજી રીતે પણ તમે સાબિત કરી શકો બંને રેખાઓ છે ને ખૂણો 0 સાબિત કરી નાખો અથવા 90 સાબિત કરી નાખો બરાબર બે રેખાઓ વચ્ચે ખૂણો 0 હશે એનો અર્થ કેવો સમાંતર હશે અને બે રેખાઓ વચ્ચે ખૂણો તમે 90 સાબિત કરો અને કેવું થઈ ગયું ઈ એકબીજાને લંબ હશે બરાબર તો બીજી રીતે છે આપણે કીધું ક્રોસ ગુણાકાર તમે 0 કરો કોઈ પણ બે સદિશનો ક્રોસ ગુણાકાર 0 થાય તો એ કેવા થાય સમરેખ કહેવાય બરાબર સમાંતર ડાયરેક્શન કેવી કહેવાય એકસરખી કહેવાય એટલે આપણે અહીં જ કામ કરશું બંને રેખાની દિશાનો ક્રોસ ગુણાકાર કેવો સાબિત કરશું તો કે 0 સાબિત કરશું બરાબર ચાલો તો પહેલા રેખા AB ની દિક કોસાઇન AB ની દિક કોસાઇન L bar is equal to 2 3 4 minus 4 7 8 minus 2 minus 4 અને minus 4 minus 2 minus 4 અને minus 4 બરોબર minus 2 minus 4 અને minus 4 આ શું મળ્યું તો કે AB ની આપણને દિક કોસાઇન મળી બરોબર ચાલો હવે CD ની દિક કોસાઇન M bar is equal to 1 2 5 minus 1 minus 2 1 એટલે આ થઈ ગયું 1 માંથી 1 જાય એટલે 0 minus 1 minus 2 minus 1 અહીંયા C માં minus 1 છે એટલે અહીંયા 2 2 ને 2 4 અને 5 માંથી 1 જાય એટલે 4 આ શું મને M બાર છે બરોબર હવે આમાં આપણને સીધી ખબર પડે જો તમે થોડો વિચાર કરો બરોબર તો આમાંથી ખાલી -1 કોમન કાઢો એટલે કેવું થઈ ગયું આ સરખું થઈ ગયું બંને એકબીજાને કેવા થશે સમાંતર બંને ડાયરેક્શન સરખી થશે છતાં આપણે શું કરશું બંનેનો ક્રોસ ગુણાકાર લેશું હવે L bar cross M bar is equal to I J K -2 -4 -4 2 4 4 R2 માંથી -1 સામાન્ય લેતા R2 માંથી -1 સામાન્ય લેતા is equal to માઈનસ અહીંયા I J K 2 4 4 2 4 4 R2 બરાબર R3 is equal to 0 તેથી L bar cross M bar is equal to 0 તો L bar સમાંતર M bar L અને M એકબીજાને કેવા છે તો કે સમાંતર છે આપણે સાબિત કરી નાખ્યું કે બંને કેવી છે એકબીજાને સમાંતર છે બરોબર હવે ચોથો એક્ઝામ્પલ નંબર 4 શું કહે છે બિંદુ 1 2 3 માંથી પસાર થતી અને સદિશ 3i 2j 2k ને સમાંતર રેખાનું સમીકરણ મેળવો હવે અહીંયા a of a bar બરાબર તમને બિંદુ આપેલું છે બિંદુ a of a bar બરાબર બિંદુ a of a bar બરાબર 1 2 3 આ બિંદુ કેવું છે તો કે 1 2 3 બરાબર અને તમને બીજી એક સદિશ આપેલો છે કે ઈ સદિશને આપણે કાક નામ આપી દઈએ 3i 2j 2k r બાર અને r બાર આપણે નો આવશે a b c d એટલે p સદિશ આપી દઈએ p બાર બરાબર 3i 2j 2k 3i 2j 2k આ તમને સદિશ આપેલો છે બરોબર હવે માગેલ રેખા એ p બાર ને સમાંતર છે પહેલી વાત બરોબર એ તમને કીધું કે જે રેખાનું આપણે સમીકરણ મેળવવાનું છે એ કોને સમાંતર છે તો કે આ જે સદિશ છે ને કેવી છે સમાંતર છે તેથી માગેલ રેખાની
તેથી માગેલ રેખાની દિક કોસાઇન L બાર હોય તો માગેલ રેખાની દિક કોસાઇન L બાર હોય તો L બાર બરાબર 3i 2j 2k થાય. L બાર બરાબર શું થાય તો કે 3i 2j 2k તથા a બાર તમને આપેલો છે a બાર i 2j 3k. આ 1 2 3 આપ્યા આપણે i j k માં લખી નાખીએ i 2j 3k. હવે માગેલ રેખાનું સદિશ સમીકરણ r bar is equal to a bar plus lambda into l bar. बराबर है. r bar is equal to a bar plus lambda into l bar. a bar is equal to I plus 2j plus 3k plus lambda into 3i plus 2j minus 2k. આ રેખાનું સદિશ સમીકરણ મળ્યું. આપણને જે સમીકરણ મેળવવાનું કીધું હતું આ રેખાનું કયું સમીકરણ મળ્યું? સદિશ સમીકરણ. તથા કાર્ટેશિયન સમીકરણ મને મેળવવાનું કીધું હોય, કાર્ટેશિયન સમીકરણ આપણને કીધું હોય કે તમે રેખાનું કાર્ટેશિયન સમીકરણ પણ મેળવો. તો કાર્ટેશિયન સમીકરણ શું થાય તો કે આને x1 x2 x x1 કાર્ટેશિયન સમીકરણ માટે x1 y1 z1 1 2 3. બરાબર. હવે કાર્ટેશિયન સમીકરણ શું થશે તો કે x 1 ના છેદમાં 3 is equal to y 2 ના છેદમાં 2 is equal to z 3 ના છેદમાં -2. x 1 ના છેદમાં 3 y 2 ના છેદમાં 2 અને z 3 ના છેદમાં કેટલા આવ્યા? -2 આવ્યા. આ રેખાનું કયું સમીકરણ થયું તો કે કાર્ટેશિયન સમીકરણ થયું. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એ પહેલા નેક્સ્ટ એક્ઝામ્પલ અહીં જેવો જ હશે, બહુ ગ્રાઉન્ડ છે, જેનો સ્થાન સદિશ 2i - j 4k હોય તેવા બિંદુમાંથી પસાર થતી અને i 2j - k રેખાવાળી દિશાવાળી રેખાનું સદિશ અને કાર્ટેશિયન સમીકરણ મેળવો. સેમ આ જ વસ્તુ થઈ. બરાબર. બિંદુમાંથી પસાર થતી એટલે જેનો a બાર તમને આપી દીધું, a બાર છે તો કે 2i - j 4 2i - j 4k. a બાર is equal to પાંચમો એક્ઝામ્પલ a bar is equal to 2i minus j plus 4k. a bar તમને આપી દીધો અને ડાયરેક્ટ તમને ડાયરેક્શન આપી દીધી, l bar આપી દીધી i plus 2j minus k. I plus l bar is equal to I plus 2j minus k. બરાબર. આ રેખાની દિશા આપી દીધી છે, આ દિશાવાળી રેખા છે અને આ રેખા પરનું બિંદુ છે સ્થાન સદિશ. રેખાનું સદિશ સમીકરણ બહુ સરળ છે. એક્ઝામ્પલ રેખાનું સદિશ સમીકરણ r bar is equal to a bar plus lambda into l bar. હવે અહીંયા તમારી ટેક્સ્ટ બુકમાં અહીંયા b bar આપેલ, l bar ની જગ્યાએ જે દિશા છે ને b bar નામ આપે છે. બરોબર. ડાયરેક્શન કયું નામ આપે છે? b bar. બધું સરખું છે, કઈ અલગ છે નહીં. બરોબર. છતાંય આ એક્ઝામ્પલ માટે b bar લખીએ તો તમને કદાચ કઈ જો તમને બીજી કઈ તકલીફ પડે ની a bar વત્તા લેમ્ડા b bar. બરોબર. હવે is equal to a bar છે 2i minus j plus 4k plus lambda into I plus 2j minus k. આ રેખાનું સદિશ સમીકરણ તમને મળી ગયું. તમને એમ કીધું સદિશ તેમજ કાર્ટેશિયન સમીકરણ બંને લખો એવું તમને કીધું. બરોબર. રેખાનું સદિશ સમીકરણ. હવે કાર્ટેશિયન સમીકરણ બહુ સરળ પડે આની ઉપરથી આપણને. કાર્ટેશિયન સમીકરણ x 2 ના છેદમાં 1 is equal to y plus 1 ના છેદમાં 2 આ છેદમાં આવશે અને is equal to z minus 4 ના છેદમાં minus 1 to minus 1 જો 1 to minus 1 જે ડાયરેક્શન છે એ છેદમાં આવશે અને બાકી આ બિંદુ માઈનસમાં -2 -1 અને -4 -2 +1 અને -4. બરોબર. હવે એક વસ્તુ ધ્યાન રાખવાની છે. છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ એ પહેલા. બરોબર.
આમાં એમ જ છે, બીજું કાંઈ નથી આમાં. પણ છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ એ પહેલા આપણે જે વસ્તુ શીખવાની છે અત્યારે, બરોબર, કે રેખાનું સમીકરણ તમને આપેલું હોય ત્યારે, કોઈ પણ રેખાનું સમીકરણ તમને જ્યારે આપેલું હોય, બરોબર, ત્યારે ઘણી વખત એવું બને છે કે રેખાના સમીકરણની અંદર આપણને બિંદુ મેળવવામાં તકલીફ પડે, બરોબર છે. કાર્ટેશિયન સમીકરણ આપી દીધું હોય, તમને મેં કીધું હોય કે રેખાનું આ સમીકરણ છે, તો આની ઉપરથી તમને b બાર અને a બાર બંને મેળવતા આવડે. b બાર શું થશે તો 1 to 1 છેદમાં હોય b બાર થશે, બરોબર. a બાર શું કે આ જે છે માઈનસ પછી જે કઈ સંખ્યા હોય એ લઈ લેવાની, એ માઈનસ લખવા પડે એટલે કેવા થઈ જાય -1 થઈ જાય, અને આ શું થઈ જાય તો +4 થઈ જાય. આની ઉપરથી તમને બે બિંદુઓ b બાર અને a બાર તમને ખબર પડી જાય, બરોબર. હવે વાત આવી ક્યાં જરૂર પડે આ વસ્તુની, હું તમને જે કહેવા માંગુ છું એ જરૂર ક્યાં પડે તો કે આપણે એક્ઝામ્પલ નંબર 6 7 પૂરા કરીએ, બરોબર. 10મો એક્ઝામ્પલ છે ખૂણો જોડ વચ્ચેનો ખૂણો શોધો, બરોબર. પછી 11માં એ ખૂણો જ મેળવવાનો છે, પણ જે પાછળ તમે આગળ જુઓ ટેક્સ્ટબુક ની અંદર તો બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર મેળવવાનું કીધું છે, બરોબર. એની અંદર બે રેખાઓ વચ્ચેનું જ્યારે લઘુત્તમ અંતર એવું તમને મેળવવાનું કે એનું સૂત્ર છે એમાં b બાર - a બાર ડોટ l બાર ક્રોસ m બાર એવું આવે, બરોબર. તો તમને રેખાનું સમીકરણ આપી દીધું હોય, ઈ સમીકરણ ઉપરથી a બાર b બાર l બાર અને m બાર તમે મેળવવાનું કે તો ત્યારે આપણને થોડી તકલીફ પડે. ઈ તકલીફ કઈ રીતે પડે એ તમને કહું. કદાચ ધારો કે તમને સમીકરણ આવું આપ્યું, ધારો કે કોઈ રેખાનું સમીકરણ છે, બરોબર, તમને એક રેખાનું સમીકરણ આવું છે x - 1 ના છેદમાં 4 બરાબર z + 2 ના છેદમાં 2 અને આમ કરીને આપ્યું હોય કે y બરાબર 5. આવું આપી દીધું હોય તમને, બરોબર, કે y બરાબર 5 છે, સમજો. હવે આને મારે આમ લખી શકાય આ સમીકરણને x - 1 ના છેદમાં 4 બરાબર z + 2 ના છેદમાં 2 અને y - 5 બરાબર 0 લખી શકાય તો કે હા, આવી રીતે લખી શકાય. એક યામ એવો આવ્યો કે જેના છેદમાં તમને કઈ આપ્યું નથી, ડાયરેક્ટ તમને કીધું કે y બરાબર 5 એવું તમને કીધું, બરોબર. તો જે યામ એવો આવ્યો છે, હવે આમાં ડાયરેક્શન નથી, આપણે પહેલું બે વસ્તુ મેળવવાની છે, a બાર અને l બાર બે મેળવવાનું છે, બરોબર. a બાર અને b બાર, a બાર મળી જાય x 1 છે 1, y બરાબર 5 છે, y બરાબર કેટલા છે 5 અને z બરાબર -2, a બાર મળી ગયા 1 5 -2. બીજી ભૂલ નહીં કરવાની, આ z છે, z નો વચ્ચેનો લખાઈ જાય, ધ્યાન રાખવાનું. y જાય તો y ની જગ્યાએ લખવાનું, z ની જગ્યાએ z લખવાનું. આ પહેલી વાત. બીજી વાત, હવે મારે l બાર છે, રેખાની દિશા b બાર હોય, l બાર થી b બાર જે કે મારે મેળવવી છે, બરોબર. તો આના છેદમાં 4 છે એટલે એનો LCM 4 આવશે, છેદમાં 2 છે એટલે આ 2 આવશે. y ના છેદમાં કઈ આપ્યું નથી, ઈ નથી આપ્યું એટલે જ આ લખવું પડે 0 4 0 2, બરોબર. તો જ્યારે છેદમાં કાઈ નો આપ્યું હોય રેખાના સમીકરણની અંદર તો એની ઉપરથી તમારે કોઈ બિંદુ મેળવવું છે, તો જે બિંદુના છેદમાં કાઈ નો આપ્યું હોય એ આનો આપણે જે તે યામ છે 0 લેવાનો. અહીંયા y ના છેદમાં કઈ નથી આપ્યું એટલે ઈ રેખાના જે દિશા છે, દિશાનો y યામ મેં શું લીધો તો કે 0 લીધો, બરોબર. હવે આની બદલે તમને આવું કીધું હોય, આ એક રેખા પૂરી થઈ ગઈ, બરોબર. હવે તમને એક બીજું ઉદાહરણ બીજું આમ કીધું હોય x/2 બરાબર y - 1/3 બરાબર z - 3/7. x/2 y - 1/3. હવે આની ઉપરથી રેખાની દિશા તો મળી જાય, કઈ જાય 2 3 7 થાય. આ કેમ આપણે લીધું 1 2 - 1 2 3 7 દિશા મળી જાય. બિંદુ કઈ રીતે મેળવવાનું તો આ તો હાવ સરળ છે, આની કરતા સરળ. આને આપણે લખી શકાય x - 0 ના છેદમાં 2 y - 1/3 z - 3/7. ઓકે, મળી ગયો. આપણે જે જોતું હતું ઈ a બાર l બાર તો ઓલરેડી મળે જ છે, 2 3 7. તો a બાર શું થશે 0 1 અને 3. અહીંયા x/2 ખાલી આપ્યું છે તો તમે એમાં x - 0 લખી શકો, એમાં કાંઈ તકલીફ પડે નહીં, બરોબર. તો આનો ઉપયોગ નેક્સ્ટ આગળ થશે બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર મેળવવા માટે, બરોબર. પછી સમતલી છે કે નહીં, વિષમતલી છે કે નહીં એ સાબિત કરવા માટે એનું સૂત્ર છે આપણે નેક્સ્ટ જ્યારે થિયરી કરીએ, આ એક્ઝામ્પલ પૂરા થઈ જાય આના, બરોબર. ત્યારબાદ જે નવી થિયરી આવશે એમાં સૂત્ર આવશે, પણ ઈ સૂત્રમાં જરૂરી શું છે તો કે રેખાના સમીકરણ ઉપરથી a બાર b બાર ઈ મેળવવાના. રેખાના સમીકરણ ઉપરથી કઈ રીતે મેળવવા ઈ આ મહત્વની વાત છે, બરોબર. ચાલો, તો આજે આપણે એટલું રાખીએ છીએ, બરોબર. સ્વાધ્યાય 11.2 ના આપણે 5 એક્ઝામ્પલ કર્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં છઠ્ઠા એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરશું, પણ ખાસ યાદ રાખો દરેક વિદ્યાર્થીઓ કે
અહીંથી તમને જે કઈ સ્વાધ્યાય કરવામાં આવે છે હવે ફરજિયાત હોમવર્ક એ લખવાનું છે અને ફેરબુક એ વ્યવસ્થિત બનાવવાની છે કારણ કે આ ચેપ્ટર પૂરું થશે હવે આ ચેપ્ટરમાં એક બે સ્વાધ્યાય બાકી રહ્યા આ રેખાઓ છે રેખાઓ પૂરું થઈ જશે પછી સમતલ આવશે સમતલ આની કરતા સરળ છે એમાં મારે તમને રજૂ કરાવવી નહીં પણ સમતલના બધા એક્ઝામ્પલ આપણે 11મા ધોરણમાં 10મા ચેપ્ટરમાં ભણી ગયા છીએ બરાબર કે બે રેખાઓ વચ્ચેનો કોણ દરેક વસ્તુ સેમ આવશે માત્ર ડિફરન્સ એટલો આવશે કે રેખાનું સમીકરણ 2x 3y 5 થતું હોય તો સમતલનું સમીકરણ 2x 3y 5z 10 ટૂંકમાં એક z એમાં એક એડ થઈ જશે કેમાં તો કે સમતલની અંદર બરાબર બાકી બીજો કઈ નવું કઈ એમાં છે નહીં ઓકે તો દરેક મિત્રો સ્ક્રીનશોટ પાડી લો બરાબર સ્ક્રીનશોટ પાડી લો તમને હોમવર્ક કરવામાં થોડીક સરળતા રહે આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ બરાબર નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આપણે સ્વાધ્યાય 11.2 ના એક્ઝામ્પલ નંબર 6 નંબરથી આપણે આગળ વધશું બરોબર નેક્સ્ટ લેક્ચરમાં આજે આપણે એટલું રાખીએ છીએ દરેક મિત્રો સ્ક્રીનશોટ પાડી લો અડધી મિનિટનો તમને સમય આપું છું સ્ક્રીનશોટ પાડવા માટે એટલે તમે બધા સ્ક્રીનશોટ પાડી લો ચાલો તો હવે દરેકને સ્ક્રીનશોટ પડી ગયો હશે એવું માનું છું બરોબર તો નેક્સ્ટ લેક્ચરની અંદર આ સાથે જ રહેજો દરેક લેક્ચરના સ્વાધ્યાય ફેરબુકમાં સાથે રહેજો તો બીજી કાંઈ તકલીફ પડે નહીં ઓકે તો સ્ક્રીનશોટ પડી ગયો હશે આજે આપણે એટલું રાખીએ છીએ